એકદમ ઢાબા સ્ટાઇલ પનીરનું શાક ઘરે બનાવવું હોય તો મારા વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ પનીરનું શાક ખૂબ જ ટેસ્ટી બનશે. મારી ચેનલને લાઇક કરો, ફ્રેન્ડોમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. પનીરમાં હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન લાલ મરચું અને 1 ચમચ તેલ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હાલ મેં વજનમાં 200 ગ્રામ જેટલા પનીરના ટુકડા લીધા છે. આ રીતે મસાલો એડ કરવાથી પનીરના ટુકડામાં બધા જ મસાલા ખૂબ સારી રીતે મિક્સ થઈ જાય છે. તેથી આ મસાલો પહેલાં જ એડ કરીને મિક્સ કરી લેવો. ઢાંકણ બંધ કરીને 10 મિનિટ માટે રેસ્ટ આપવો. ત્યારબાદ એક પેનમાં હું 1 ચમચ ઘી એડ કરીશ. ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હાલ હું ઘી એડ કરીશ. આપણે પનીરના ટુકડાઓને આમાં મૂકી દઈશું અને તેને બરોબર શેકવાના છે. તે બળી ના જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું. ઘીનો સ્વાદ આપણા શાકમાં ખૂબ જ ટેસ્ટી લાગશે, તેથી પનીરના શાકમાં ઘીનો જ ઉપયોગ કરવો. તમે જોઈ શકો છો કે આપણા પનીરના ટુકડા એકદમ શેકાઈ ગયો છે. તેને બંને સાઈડથી ફેરવીને આપણે તેને બરોબર શેકી લેવાના છે. 1 ચમચ ઘી એડ કરીશ. 4 ચમચ તેલ એડ કરીશું. ત્યારબાદ 2 તમાલપત્ર, લવિંગ, મરી, ઇલાયચી, જીરું એન્ડ 2 સૂકા લાલ મરચાં આપણે એડ કરીને ખૂબ સારી રીતે તેને મિક્સ કરીને સોતે કરી લઈશું. હું એક ડુંગળી એડ કરીશ. ડુંગળીને આપણે બરોબર સાંતળી લેવાની છે. ત્યારબાદ તેમાં મેં લીલા મરચાં, જે લાંબી સ્લાઇડના આવે ને તેને કટ કરીને આપણે આમાં લીલા મરચાંને એડ કરીશું. તેને પણ ખૂબ સારી રીતે મિક્સ કરી લેવા. 1 ચમચ લાલ મરચું, હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને શેકેલા ચણાનો લોટ આપણે આમાં એડ કરીશું. શેકેલો ચણાનો લોટનો સ્વાદ આપણા પનીરના શાકમાં ખૂબ જ ટેસ્ટી આવે છે, તેથી તેને જરૂરથી એડ કરવો. આપણે તેને ખૂબ સારી રીતે મિક્સ કરવાનું છે. આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરવાનું છે. તમે જોઈ શકો છો કે આમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, એટલે આપણે આમાં ટામેટાની પ્યુરીને એડ કરીશું. તેને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું. ટામેટાની પ્યુરી આપણા શાકમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તેથી તે જરૂરથી એડ કરવી. અત્યારે આપણે તેને સતત હલાવ્યા કરવાનું છે. જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને હલાવ્યા જ કરવાનું છે. તમે જોઈ શકો છો કે આપણી સ્લાઇડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. ત્યારબાદ આપણે તેમાં દહીં એડ કરવાનું છે. દહીં એડ કર્યા બાદ આપણે તેને સતત હલાવ્યા જ કરવાનું છે. જ્યાં સુધી દહીં ખૂબ સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે. પનીરના શાકને થોડું રસાવાળું બનાવવા માટે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે પાણી. પાણીને આપણે આમાં એડ કરીશું અને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું. ઢાંકણ બંધ કરીને 2 મિનિટ માટે રવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ એકદમ સારી રીતે રેડી થઈ ગઈ છે. હવે આપણે જે પનીરને કૂક કરીને રાખ્યા હતા તે પનીરના ટુકડા આપણે આમાં એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું.
ઢાંકણ બંધ કરીને આપણે પનીરના શાકને ખૂબ સારી રીતે કૂક થવા દેવાનું છે, પણ થોડી વારે આપણે ઢાંકણ ખોલીને ચેક કરતું રહેવું કે શાક ચોંટી ના જાય। તમે જોઈ શકો છો કે આપણું પનીરનું શાક ખૂબ જ ટેસ્ટી બન્યું છે। હવે આપણે કસૂરી મેથીને હાથમાં આ રીતે ક્રશ કરી દઈશું અને આપણે આમાં એડ કરીશું। કસૂરી મેથીનો સ્વાદ આપણા શાકમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તેથી જરૂરથી નાખવું। તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। થેન્ક યુ ફોર વોચિંગ।